સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર, નવા થોરાળા, રાજકોટ. ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં પાઠ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુમાં. આજે આપણે સૂક્ષ્મજીવો અને આપણે એના વિશે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો જોઈએ સૂક્ષ્મજીવો અને આપણે. સૂક્ષ્મજીવો અને આપણે. સૂક્ષ્મજીવો અને આપણે શું છે? તો કે સૂક્ષ્મજીવો અને આપણે જે છે એ આપણા જીવનની અંદર મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને તેમાં કેટલાક લાભદાયી પણ હોય છે અને કેટલાક હાનિકારક રોગ પણ હોય છે. તો કે જે સૂક્ષ્મજીવો છે એ ઘણી બધી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એમાંથી હાનિકારક પણ હોય છે અને ઘણા લાભદાયી પણ હોય છે. આપણને ઉપયોગી સૂક્ષ્મજીવો કયા આવે છે? તો કે સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે થાય છે. કે સૂક્ષ્મજીવોનો અલગ અલગ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો કે કયા કયા? તો કે દહીં, બ્રેડ અને કેક બનાવવા માટે એ ઉપયોગી છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા, શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થમાં કરવામાં આવે છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેનું વિઘટન થયા બાદ જે બેક્ટેરિયા દ્વારા જે બિનહાનિકારક છે અને ઉપયોગી છે એવા અલગ અલગ પદાર્થોમાં એ કરવામાં આવતું હોય છે. યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. કે ઘણી જગ્યાએ બેક્ટેરિયાનો ઉપયોગ જે છે એ ઔષધ બનાવવા માટે પણ, એટલે કે દવા બનાવવા માટે તેમજ જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ, કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે પણ તે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગી છે. જમીનની ફળદ્રુપતાને આપણે અંગ્રેજીમાં શું કહેશું? તો કે સોઇલ ફર્ટાઇલિટી. બરાબર છે? એટલે કે કૃષિ ક્ષેત્રે ઘણી જગ્યાએ નાઇટ્રોજનનું સ્થાપન દ્વારા શું થાય છે? તો કે જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ આ ઉપયોગ કરવામાં આવતું હોય છે. હવે આપણે જોઈએ દહીં અને બ્રેડ બનાવવા માટે. હવે આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે દૂધનું દહીંમાં રૂપાંતર બેક્ટેરિયા દ્વારા થાય છે. કે દૂધનું દહીંમાં રૂપાંતર કોના દ્વારા થાય છે? તો કે બેક્ટેરિયા દ્વારા થાય છે. હવે એ બેક્ટેરિયા દ્વારા જે થાય છે એ દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા છે. કે દહીંની અંદર પણ વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો રહેલા છે, જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરી છે. તે દૂધમાં વૃદ્ધિ પામી તેને દહીંમાં ફેરવે છે. કે લેક્ટોબેસિલિયસ જે નામનો બેક્ટેરિયા છે એ દૂધમાં શું છે? મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને દૂધમાંથી દહીંને પરાવર્તિત કરાવવામાં તેમજ વૃદ્ધિ પામી અને દહીંમાં ફેરવવામાં એ મહત્ત્વનો ભાગ ભજવે છે. બેક્ટેરિયા ચીઝ, અથાણું અને અનેક ખાદ્ય પદાર્થના ઉત્પાદનમાં સહાયતા કરે છે. રવા, ઇડલી અને ભટુરે વગેરે એક મહત્ત્વનું સંઘટક છે. શું તમે અનુમાન લગાવી શકો છો? આ બધું શું છે? તો કે એક આપણે અહીંયા જોઈએ છીએ કે ઈસ્ટ પાવડર સાથે ફૂલેલો મેંદો છે. પછી શું થાય? તો કે એ મેંદો કેવી રીતના ઉભરે? કારણ કે એની અંદર આપણે ઈસ્ટ પાવડર ઉમેરીએ છીએ એટલે. ઈસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. ઈસ્ટ શું થાય છે? તો કે જલ્દીથી શ્વસન પામી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, કે જે આપણે ઉપર 2.6માં જોઈ શકીએ છીએ. ગેસના પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ વધારી દે. બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં ઈસ્ટનો ઉપયોગ આધારભૂત છે. કે શું કામ? કે ફૂલાવા માટે
જે છે એ બેકિંગ ઉદ્યોગની અંદર ઈસ્ટ છે એ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે. સૂક્ષ્મજીવોની વ્યાપારી ઉપયોગ કે સૂક્ષ્મજીવોની વ્યાપારી ઉપયોગ એક તો દારૂ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. એટલે કે મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. કે એસિટિક એસિડ જે છે એના ઉત્પાદનની અંદર સૂક્ષ્મજીવોનો ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં થતો હોય છે. જવ, દહીં, ચોખા અને કચરેલા ફળના રસમાં રહેલા પ્રાકૃતિક શર્કરામાં ઈસ્ટને ઉછેરીને આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે. કે વિવિધ પ્રકારના જે જવ, દહીં, ચોખા, કચરેલા ફળ એટલે કે સડી ગયેલા ફળો એના રસમાં શું હોય છે તો કે પ્રાકૃતિક શર્કરામાં ઈસ્ટને ઉછેરી અને શું કરવામાં આવે છે તો કે દારૂનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવતું હોય છે. વિવિધ પ્રવૃત્તિ આપણને આપેલી છે, એ પ્રવૃત્તિ તમારે કરવાની છે. હવે આપણે આ સુગંધ આલ્કોહોલની છે, જે ઈસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. શર્કરા ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે. કે જે આ સુગંધ આવે છે એ શું છે તો કે આલ્કોહોલની છે. આલ્કોહોલ એટલે એક પ્રકારનું દારૂ કે જે ઈસ્ટ દ્વારા ખાંડને શું કરે છે તો કે આલ્કોહોલમાં ફેરવવાથી તેને ઉત્પન્ન કરે છે. અને શર્કરા છે એ શું કરે છે તો કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આપણે શું કહેશું તો કે આથવણ કહેશું. સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ કે સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ શું છે? જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમે પેનિસિલિયમ નામનું ઇન્જેક્શન આપે છે. કે પેનિસિલિયમ નામનું ઇન્જેક્શન આપણને ડૉક્ટર આપે છે ત્યારે કોઈ એન્ટિબાયોટિક શું છે તો કે એન્ટિબાયોટિક જે છે એ શું છે ગોળી અથવા કેપ્સ્યુલ પણ આપણને આપતા હોય છે. કે જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણને એક ઇન્જેક્શનની સાથે સાથે આપણને ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે કે જે શું છે એન્ટીબાયોટિક્સ છે. ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે. તે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે. કે એનો સ્ત્રોત શું છે તો કે બીમારી પેદા કરનારા જે સૂક્ષ્મજીવો છે એને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે અને તેમની વૃદ્ધિ થતી પણ ખૂબ જ અટકાવે છે. આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. આ પ્રકારના ઔષધો છે એને શું કહેવામાં આવે છે તો કે એન્ટીબાયોટિક્સ કહેવામાં આવતું હોય છે. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ શું છે તો કે એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. એમાં ટેટ્રાસાયક્લિન અને એરિથ્રામાઇસિન સામાન્ય સ્વરૂપમાં ઉપયોગમાં લેવામાં આવતી શું છે તો કે એન્ટીબાયોટિક્સ છે, જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ખૂબ જ વધારે પ્રમાણમાં ઉત્પાદિત કરવામાં આવતી હોય છે. અને સૂક્ષ્મજીવોનું આપણે સંવર્ધન કરીએ છીએ ત્યારે એન્ટીબાયોટિક્સનું વધારેમાં વધારે ઉત્પાદન કરવામાં આવે છે, જેને રોગને સારવામાં વધુમાં વધુ આપણે શું કરીએ છીએ તો કે ઉપયોગમાં લઈએ છીએ. પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે તેને આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે. કે જે સંક્રમણ જે છે કે વધારે સંક્રમણ ન થાય એના માટે એ રોકવા માટે એન્ટીબાયોટિક્સ તેમના ખોરાકની અંદર ભેળવવામાં આવતી હોય છે, જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે. કે સંક્રમણ એકાબીજા કરી શકે નહીં અને કદાચ થતું પણ હોય તો આ દવા ભેળવવામાં આવવાથી એનું સંક્રમણ રોકી શકાય છે. તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. કે તેનો વિવિધ પ્રકારનો ઉપયોગ વનસ્પતિની અંદર રોગ નિયંત્રણ કરવા માટે પણ આ ઉપયોગી છે.
સાથે સાથે પશુઓમાં જે સૂક્ષ્મજીવોનું સંક્રમણ છે એ પણ રોકી શકાય છે. હવે આપણે જોઈએ શીતળા રસી છે એ પછી અલગ અલગ પ્રકારની રસીઓ વિશે અભ્યાસ કરીશું. હવે આપણે જોઈએ રસી વિશે. જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. કે આપણું શરીર શું કરે છે તો કે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. શરીરને આ એ પણ યાદ રહે છે કે શું યાદ રહે છે કે જે સજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય. કે એન્ટીબોડી છે એ એક શું છે તો કે એક પ્રકારની દવા છે અને એ દવા જ્યારે આપણા શરીરની અંદર પ્રવેશે છે ત્યારે તેની સામે કઈ રીતના લડત લડી શકાય તેવી રીતના શું કરે છે તો કે એ લડવા માટે પણ સૂક્ષ્મજીવો પુનઃ પ્રવેશે નહીં એના માટે પણ એન્ટીબોડીનો ઉત્પન્ન કરવામાં આવતી હોય છે. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકોને નષ્ટ કરે છે. કે શું થાય છે તો કે મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવો છે એ શરીરમાં જ્યારે દાખલ થાય છે ત્યારે શું થાય છે તો કે શરીરના જે કોષો છે એને લડત આપવા માટે શું થાય છે તો કે એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકોનો નષ્ટ કરે અને આ નષ્ટ થયા બાદ આ એન્ટીબોડી છે એ આપણા શરીરની અંદર મોટા રહેલા હોય છે તથા રોગકારક સૂક્ષ્મ જીવોથી આપણો બચાવ કરે છે. કે રોગકારક સૂક્ષ્મજીવોથી પણ શું કરે છે તો કે આપણો બચાવ કરે છે. આ પ્રકારે રસી કાર્ય કરે છે. કે ભાઈ તમને ખબર છે કે શીતળા રસી છે એમાં એન્ટીબોડીની જરૂર પડતી હોય છે કારણ કે એ ખૂબ જ જૂની અને પ્રચલિત રસી છે કે એના વગર દરેક નાના બાળકોને રસી મુકાવી આવશ્યકતા હોય છે એટલે કે આવશ્યકતા બનેલી હોય છે. કોલેરા કે જે કોલેરા શું છે તો કે કોલેરા પણ એક આવી પ્રકારની એક બીમારી છે. ટ્યુબરક્લોસિસ શીતળા કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય. કે જો રસી મૂકીએ તો આવા વિવિધ પ્રકારના રોગો તો જ અટકાવી શકાશે નહીંતર અટકાવી શકાતા નથી. તમારા બાળપણમાં તમને અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મુકાવવામાં આવી હશે. કે તમે જ્યારે નાના હતા ત્યારે તમને બાળપણની અંદર વિવિધ પ્રકારની રસીઓ મૂકવામાં આવી હતી. શું તમે આ રોગોની યાદી તૈયાર કરી શકો છો? આપણને યાદ છે કે કયા કયા રોગોની રસી આપણને મૂકવામાં આવી હતી? તેની માટે તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો. કે આપણે કોને પૂછવું પડશે તો કે આપણા માતા અથવા પિતાને એ પૂછવું પડશે કે નાનપણમાં મેં કઈ કઈ રસી મુકાવેલી હતી. બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. કે બધા બાળકો જે છે એને રોગો સામેની શું હોય છે તો કે સુરક્ષાની આવશ્યકતા. જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. કે વિવિધ પ્રકારની જે રસીઓ છે એ શું હોય છે તો કે હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. બાળકોને પોલિયોથી બચવા માટે તમે ટેલિવિઝન પર સમાચાર પત્રોમાં પોલિયોના રસીકરણ માટેનું વિજ્ઞાપન તો જોયું જ હશે. કે દરેક સમાચારની અંદર જ્યારે પોલિયો બૂથ ભરાય છે ત્યારે સમાચારોની અંદર શું થાય છે તો કે પોલિયોથી બચવા માટે ટેલિવિઝન તેમજ સમાચાર પત્રોની અંદર પોલિયોના રસીકરણ માટેનું આ જે અલગ અલગ જગ્યાએ કેન્દ્ર થાય છે તે બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપા એક રસી જ છે. કે જે પોલિયોના ટીપા આપે છે એ શું છે રસી જ છે. એવું જરૂરી નથી કે ઇન્જેક્શન આપવું એ જ આપણે રસી તરીકે ઓળખી શકીએ. શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગોમાંથી શીતળા દૂર કરી શકાયો. આજકાલ સૂક્ષ્મ જીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓનો અનેક રોગથી બચાવ કરી શકાય. કે શીતળા શું થયું તો કે આવા વિવિધ પ્રકારના રોગોથી પણ મનુષ્ય અને પ્રાણીઓને અનેક રોગોથી બચી શકાય છે. શું કામ? કારણ કે રસીનું ઉત્પાદન થઈ ગયું એટલા માટે.
ભૂમિની ફળદ્રુપતામાં વધારો, કે કેટલાક બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં કેટલાક નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, કે કેટલાક બેક્ટેરિયા છે અને સાથે સાથે નીલહરિત લીલ છે એ શું છે તો કે વાતાવરણની અંદર નાઇટ્રોજન 78% અને ઓક્સિજન હાઇડ્રોજન 78% અને ઓક્સિજન 21% રહેલો છે. આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં પણ ધીમે ધીમે વધારો થતો જાય છે. આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે, કે આ સૂક્ષ્મજીવો જે છે એને સામાન્ય રીતે આપણે શું કહેશું તો કે જૈવિક નાઇટ્રોજન સ્થાપક આપણે કહેવામાં આવે છે, કે જે શું કરે છે તો કે ભૂમિની ફળદ્રુપતામાં પોતે વધારો કરે છે. પર્યાવરણનું શુદ્ધિકરણ એટલે તો કે સ્કૂલમાં માંડીને કુદરતી ખાતર બનાવવા જોઈને પહેલી અને બુઝોએ તેમના 4 મિત્ર સાથે ઘરમાંથી બગીચામાંથી પર્ણ તેમજ ફળ શાકભાજીનો કચરો એકત્રિત કરી તેને નિકાલ માટે બનાવવામાં આવેલ એક ખાડામાં નાખ્યો. કે પહેલીને બુઝોએ શું કર્યું તો કે તેમના મિત્રના ઘરમાંથી પછી બગીચામાંથી ફળ અને શાકભાજીનો જે કચરો એકત્રિત થયો હતો, ભેગો થયો હતો, એને લઈ અને એક ઊંડા એવા ખાડાની અંદર નાખ્યો. કેટલાક સમય પછી તેનું વિઘટન થયું અને ત્યારબાદ શું થયું તો કે કેટલાક સમય પછી તેમનું વિઘટન થયું એટલે કે નાશ પામ્યા અને તે કુદરતી ખાતરમાં રૂપાંતરિત થઈ ગયો. અને શું થયું તો કે તે કુદરતી ખાતરમાં રૂપાંતરિત થઈ ગયો. આથી શું થાય કે પહેલી અને બુઝો જાણવા માગે છે કે આ કેવી રીતના શક્ય બન્યું છે. કે પહેલીને એવું જાણવું છે કે જો કુદરતી ખાતરમાં રૂપાંતર થયું તો આ જે છે એ કેવી રીતના શક્ય બન્યું. પ્રવૃત્તિ 2.5 છે એ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાની છે. કુંડા લઈ અને અડધા માટીના ભરી અને આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. શું તમને બંને કુંડાની વસ્તુમાં કોઈ ભેદ જોવા મળે છે? આપણે આ પ્રવૃત્તિ કર્યા બાદ બંને કુંડાનું નિરીક્ષણ કરવાનું છે અને નિરીક્ષણ કર્યા બાદ આપણે કહેવાનું છે કે ભાઈ બંને કુંડાની અંદર શું થાય છે તો કે કોઈ થોડો ઘણો ભેદ જોવા મળે છે કે નથી મળતો. જો હા, જો મળતો હોય તો જવાબમાં શું લખવાનું અને જો નથી, જો ભેદ જોવા મળતો તો જવાબમાં શું લખવાનું. તો કે વિવિધ પ્રકારના પણ શું આવે છે તો કે વનસ્પતિઓ, કુંડું એ અને વનસ્પતિ, કુંડું બી, કાચ, કે અલગ અલગ પ્રકારના કુંડા અને કાચ આપણે વાવેલા હોય છે. કે કુંડું એમાં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું છે. આ કેવી રીતના થયું કે કુંડા એની અંદર વનસ્પતિજન્ય વિઘટન શું થયું છે તો કે વનસ્પતિજન્ય વિઘટન ધીમે ધીમે શું કરવા લાગ્યું છે તો કે વનસ્પતિજન્ય વિઘટન શું થઈ ગયું છે, ચાલુ થઈ ગયેલું છે. સૂક્ષ્મજીવો વનસ્પતિ કચરાનું વિઘટન કરી તેને કુદરતી ખાતરમાં ફેરવી દે છે. કે સૂક્ષ્મજીવો શું કરશે તો કે તેને વિઘટન કરી અને કુદરતી ખાતરમાં ફેરવી દે છે અને આ પ્રક્રિયામાં બનેલ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કે વનસ્પતિ દ્વારા પોષક દ્રવ્ય દ્વારા શું કરવામાં આવે છે તો કે પુનઃ ઉપયોગ એટલે કે ફરીથી ઉપયોગ કરવામાં આવે છે. પોલિથીનની થેલી, કાચની બોટલો તથા રમકડા ટુકડાઓમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું નથી. કે આવા વિવિધ પ્રકારના જે રમકડાઓ છે એની અંદર પણ એક પણ પ્રકારનું જે છે એ ફેરફાર જોવા મળ્યો નથી. તેના ઉપર કાર્ય કુદરતી ખાતર રૂપાંતર કરી શકતા નથી. કે જેનું કાર્ય છે એ કુદરતી રૂપાંતરનું, એ શું થાય તો કે કુદરતી ખાતરનું રૂપાંતર તે કરી શકતા નથી. તમે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ, મૃત પ્રાણીઓ સ્વરૂપે મુક્ત કાર્બનિક દ્રવ્યોનો જથ્થો જોયો હશે. તમે જોયા કે સૂક્ષ્મજીવો એટલે કે કેટલાય સમય પછી લુપ્ત થઈ જતા હોય છે.
કે સૂક્ષ્મજીવો ઘણી વખત લુપ્ત પણ થઈ જાય છે. તે કેટલાક સમય પછી તુલના મૃત જૈવિક કાર્બનિક કચરાને તેના મૃત પ્રાણીઓને પદાર્થોમાં ફેરવે છે. કે તે કાર્બનિક કચરાને શું કરશે તો કે મૃત પ્રાણીઓના પદાર્થોમાં ફેરવશે. આ પદાર્થ અન્ય વનસ્પતિઓ કરતાં પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કે જે આ પદાર્થ છે એ શું કરવામાં આવે છે તો કે પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકે. કે જે આવા ખરાબ દુર્ગંધ મારતા પદાર્થો છે એનું વિઘટન કરી અને સૂક્ષ્મજીવોનો સાથે સાથે ઉપયોગ કરી અને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. આભાર વિદ્યાર્થી મિત્રો.